ભરૂચમાં ઘરે ઘરે અને ગલીએ ગલીએ જય શ્રી રામની ધ્વજા પતાકડા તેમજ શ્રી રામના અયોધ્યા આગમનના વધામણા કરાયા। અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ત્યારે ભરૂચ નગરી અને જિલ્લાવાસીઓ પણ શ્રી રામમય બની ગયા હતા। હરખ અને ઉત્સાહ અને ઉમંગ અને શ્રદ્ધાની હેલી વચ્ચે પ્રભુ શ્રી રામના અયોધ્યાના આગમનથી ઐતિહાસિક ઘડીને વધાવી સમગ્ર ભરૂચ જિલ્લો રામના રંગે રંગાઈ ગયો હતો। ભરૂચમાં ઘરે ઘરે પ્રભુ શ્રી રામના ધજા પતાકડા વાહનો પર ધ્વજ સાથે ભરૂચ જિલ્લાની પ્રજાને શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આવકારી પોતાના ઘરો પર દિવાળીની જેમ રોશનીનો શણગાર કરી દીધો હતો। ભરૂચ શહેર અને જિલ્લાના સર્કલ તેમજ મંદિરોએ પણ આકર્ષણ લાઇટિંગ અને વડાપ્રધાનના આહવાન મુજબ દીપ પ્રાગટ્ય તેમજ ભરૂચ જિલ્લાના પ્રજાજનો રામ ભક્તિમાં લીન થયા હતા। ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત આવ્યા ત્યારથી જ આજ સુધી દિવાળીની ઉજવણી કરીએ છીએ, ત્યારે આજે આ કલિયુગમાં 500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ફરી ભવ્ય રામ મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। ત્યારે ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલ ખાતે આવેલા હનુમાન મંદિરના પટાંગણમાં ઘંટનાદ, પૂજન, સુંદરકાંડ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। તપોવન સંકુલમાં શ્રી નર્મદા સંસ્કૃત અંતર્ગત અને અન્ય સંસ્થાઓના અંતર્ગત આજે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં અયોધ્યામાં જે ચાલી રહ્યો છે તેમાં અહીંયા પણ તપોવન સંકુલમાં પણ ખૂબ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમો ચાલી રહ્યા છે। તેના અંતર્ગત રામના આવાહનના ભજનો, રામની પ્રતિષ્ઠા, ભગવાન રામજીની પ્રતિષ્ઠા અંતર્ગત તેના ભજનો અને અયોધ્યામાં ચાલતા શ્રી રામ મંદિરના પ્રતિષ્ઠાનું, શ્રી રામજીની પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ પણ વિદ્યાર્થીઓ એકસાથે જોઈ રહ્યા છે। અહીંયા આગળ તપોવન સંકુલમાં સુંદર એવું શ્રી હનુમાનજી મહારાજનું મંદિર છે। શ્રી હનુમાનજી મહારાજના મંદિરમાં પણ આજે સાંજે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના કાર્યક્રમો આયોજિત કરેલા છે અને છેલ્લે શ્રી રામજીની આરતી, શ્રી હનુમાનજીની આરતી કરી અને સૌ ભક્તો પ્રસાદ લઈ અને છૂટા પડશે। તો એવા ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં તપોવન સંકુલના દરેક વિદ્યાર્થી, દરેક અધ્યાપક અને દરેક ટ્રસ્ટીશ્રીઓએ ભાગ લઈ અને આ કાર્યક્રમને ઉત્તમ બનાવવાનો પ્રયાસ કર્યો છે। એ બદલ આપ સૌને, આ શ્રી સનાતન ધર્મપ્રેમી જનતાને, સંપૂર્ણ હિન્દુસ્તાનને શ્રી તપોવન સંકુલ અને શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તરફથી હાર્દિક હાર્દિક શુભકામનાઓ। સૌને અભિનંદન। અસ્તુ શુભમ, ધન્યવાદ।